ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે એસી સપ્લાય સાથે વિદ્યુતીય ઘટક અવરોધક, ઇન્ડક્ટર અને કેપેસિટર એને આપણે વારાફરતી જોડીએ તો મળતો પ્રવાહ, મળતો પાવર, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ, એનો ફેઝર ડાયાગ્રામ, એનો આલેખ, એ બધા વિશે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો જોવો. તો પેલા અહીં આપણે લખીએ કે એસી સપ્લાય સાથે આપણે અવરોધકને જોડીએ. પેલા કે જો આપણે એસી સપ્લાય સાથે અવરોધકને જોડીએ તો કેવો પ્રવાહ આપણને મળશે, પાવર શું મળશે, એની જો આપણે ચર્ચા કરીએ તો જો તો અહીંયા આપણે એનો પરિપથ દોરીએ. આ રીતે અવરોધ આર, એની સાથે આપણે એસી સપ્લાય અહીંયા જોડી દઈએ. બરાબર. એને હું નામ આપી દઉં V બરાબર Vm sin of ઓમેગા ટી, જેમાં Vm શું છે તો કે મેક્સિમમ વોલ્ટેજ, અને sin ઓમેગા ટી પ્રમાણે આપણે જાણીએ છીએ કે જો એસી સપ્લાય હશે તો એ કેવું વિધેય હશે, આવર્તીય વિધેય હશે. એનો આલેખ કેવો મળશે એની પણ આપણે ચર્ચા કરી ગયા. તો હવે અહીંયા આપણે પ્રવાહ વિશે ચર્ચા કરવી છે કે અહીંયા તમને પ્રવાહ કેવો મળશે. તો જો અહીંયા આપણે કિર્ચોફના નિયમ પ્રમાણે આપણે વિચારીએ, બરાબર, તો જો તો અહીંયાથી હું મુસાફરી શરૂ કરું અને પાછો ત્યાં ને ત્યાં આવી જાઉં તો શું આવશે તો કે V, માનો કે આ દિશામાં પ્રવાહ વહે છે ટી સમયે, તો અહીંયા આપણે એવું લખીએ કે ટી સમયે કિર્ચોફના નિયમ પરથી બરાબર, માનો કે અત્યારે પ્રવાહ આ રીતે વહેતો હોય અને પાવર સપ્લાયના વોલ્ટેજ V હોય, તો અહીંયાથી જો આપણે મુસાફરી શરૂ કરીએ તો V માઇનસ IR અને પાછા ત્યાંથી આવી ગયા એટલે ઇઝ ઇક્વલ ટુ 0. તો V માઇનસ IR ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે V બરાબર શું આવી ગયું, IR, બરાબર, અથવા તો V બરાબર IR આ રીતે આવી ગયું. પણ આપણે શું મેળવવું છે તો કે આપણે તો પ્રવાહ મેળવવો છે. તો જો આપણે પ્રવાહ મેળવવું હોય તો આપણે એવું લખીએ, તેથી ટી સમયે પ્રવાહ, ટી સમયે પ્રવાહ, શું સૂત્ર થશે ટી સમયે પ્રવાહનું, આને કરતા બનાવો તો I બરાબર શું આવ્યા, V upon R, જ્યાં V શું છે તો કે V બરાબર જો તો અહીંયાથી શું આપ્યા છે તમને, Vm sin of ઓમેગા ટી upon R. બરાબર. તો આપણને અહીંયા પ્રવાહનું સૂત્ર મળ્યું કે ભાઈ પ્રવાહ બરાબર શું હશે, જો વોલ્ટેજ સપ્લાય V બરાબર Vm sin ઓમેગા ટી હોય તો અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય, તો I બરાબર Vm sin ઓમેગા ટી બાય R, અને આ પ્રવાહ પણ જો તો સમયની સાથે બદલાય છે. અને આ સૂત્રની અંદર અંશમાં જોવો તો વોલ્ટેજ આવ્યા Vm sin ઓમેગા ટી છેદમાં અવરોધ, એમાં Vm શું છે તો કે Vm મહત્તમ વોલ્ટેજ છે અને છેદમાં અવરોધ, તો આને હું આવી રીતે લખી શકું કે ભાઈ મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ, બરાબર, પ્રવાહ બરાબર વોલ્ટેજ છેદમાં અવરોધ, તો મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ એને શું કહી શકાય, મહત્તમ પ્રવાહ. તો I બરાબર Im sin ઓમેગા ટી, જ્યાં Im બરાબર શું લખ્યું આપણે, Vm upon R, મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ, એટલે શું થયો, મહત્તમ પ્રવાહ. પણ આ પ્રવાહ સમયની સાથે બદલાય છે. તમે જોઈ શકો છો કે ભાઈ Im sin ઓમેગા ટી, તો સાઇન વિધેય પ્રમાણે પ્રવાહ પણ બદલાય છે, જે 1 સેકન્ડમાં કેટલી વાર મહત્તમ બનશે એની વેલ્યુ 2 વાર, બરાબર, એકવાર Im ને એકવાર માઇનસ Im. તો આમ પ્રવાહનું સૂત્ર એવું I બરાબર Vm by R sin ઓમેગા ટી. આ તત્કાલીન પ્રવાહનું સૂત્ર છે, કોઈ પણ સમય t મૂકો તે સમયનો તમને પ્રવાહ મળે. પણ મહત્તમ પ્રવાહ કેટલો હશે તો કે મહત્તમ પ્રવાહ એટલે મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ. તો આ સૂત્રને હું આવી રીતે લખી શકું કે આને હું Im લખી નાખું, Im sin ઓમેગા ટી, Vm by R એટલે મહત્તમ પ્રવાહ. કેમ કે I ની કિંમત વધુ ક્યારે આવશે, જ્યારે sin ની કિંમત 1 આવશે ત્યારે. મૂકો અહીંયા sin બરાબર 1, sin ની કિંમત 1 મૂકો તો I બરાબર Vm by R, જે મળતો મહત્તમ પ્રવાહ છે.
તો Vm/R ની બદલે મેં શું લખ્યું Im sin ઓમેગા t, જે Im બરાબર શું છે Vm/R. તો પ્રવાહ બરાબર વોલ્ટેજ છેદમાં અવરોધ, તો મહત્તમ પ્રવાહ બરાબર શું આવશે મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ. બોલો તો પ્રવાહ બરાબર શું આવશે વોલ્ટેજના છેદમાં અવરોધ, તો મહત્તમ પ્રવાહ બરાબર મહત્તમ વોલ્ટેજના છેદમાં અવરોધ. આવી રીતે આપણે લખી શકીએ. પછી અહીંયા જો આપણે સરેરાશ પ્રવાહની વાત કરીએ તો સરેરાશ પ્રવાહ આપણને કેટલો મળશે, તો સરેરાશ પ્રવાહ આપણે લખીએ તો સરેરાશ પ્રવાહ તો 0 જ આવશે. એ આપણે અગાઉના લેક્ચરમાં પણ જોઈ ગયા બરાબર. તો એવરેજ ઓફ I ઇઝ ઇક્વલ ટુ, જો તો અહીંયાથી લખાવો તો Im તો અચળ પદ છે, તો sin ઓમેગા t ફોર ફૂલ સાયકલ, બરાબર. ફૂલ સાયકલ એટલે કે એક આવર્તકાળના ગાળા પર. તો એક આવર્તકાળના ગાળા પર સાઇન કે કોસાઇન વિધિની કિંમત 0 હોય તો સરેરાશ પ્રવાહ 0 આવશે. પછી આપણે મેળવ્યું હતું કે એવરેજ ઓફ I ફોર હાફ સાયકલ કેટલી હતી, બોલો તો યાદ કરો તો, બોલો તો કેટલા આવશે યાદ કરો તો. હાફ સાયકલ માટેની વેલ્યુ શું હતી, તો 2, યાદ કરો તો આપણે એવું લખ્યું હતું 2I0/π અને 2E0/π ERMS, બરાબર. E ફોર હાફ સાયકલ. તો આપણને હાફ સાયકલની એવરેજ મળી ગઈ. પછી એવરેજ ઓફ I², તો એવરેજ ઓફ I² આપણે મેળવીએ તો અહીંયાથી લખો તો I બરાબર Im sin ઓમેગા t, તો એવરેજ ઓફ I² શું આવશે Im² sin² ઓમેગા t is equal to Im² with multiply 1/2 is equal to Im²/2. આવી રીતની કિંમત આવી. તેથી IRMS શું હતું, તો કે IRMS ની વેલ્યુ આવી હતી IRMS is equal to વર્ગની સરેરાશનું વર્ગમૂળ I². તો આની ઉપરથી લખાવો તો IRMS ની વેલ્યુ શું આવશે, આનું વર્ગમૂળ, વર્ગમૂળમાં એવરેજ ઓફ I², તો આનું વર્ગમૂળ શું આવ્યું Im/√2. તો IRMS વેલ્યુ આપણને મળી ગઈ. તો IRMS I બરાબર Im sin ઓમેગા t હોય તો IRMS વેલ્યુ એની કેટલી આવશે Im/√2. તો જ્યારે તમે પાવરની ગણતરી કરતા હોય ત્યારે તમારે એવું માનીને આગળ વધવાનું કે કેમ જાણે કેટલો પ્રવાહ વહી રહ્યો હોય Im/√2, બરાબર. તો આવી રીતે આપણે અહીંયા લખી શકીએ. પછી એ જ રીતે અહીંયા બોલો તો અહીંયા કેટલા વોલ્ટનો સપ્લાય છે એવું માની શકાય, અચળ સપ્લાય કેટલા વોલ્ટનો છે એવું માનીને આપણે ગણતરી કરીએ. એના માટે આપણે VRMS લેવા પડે. તો VRMS ની વેલ્યુ એ જ રીતે કેટલી આવશે, બોલો તો IRMS એટલે મેક્સિમમ પ્રવાહ છેદમાં વર્ગમૂળમાં 2, તો એવી જ રીતે VRMS બરાબર શું આવશે, તો કે Vm/√2, બરાબર. એનું સાદુરૂપ પણ આવી રીતે આપી શકાય. તો VRMS બરાબર Vm/√2, IRMS બરાબર Im/√2. પછી તો અહીંયા આપણે માત્ર અવરોધ જોડ્યો એસી સપ્લાય સાથે. કોને જોડ્યા એસી સપ્લાય સાથે, માત્ર અવરોધને. તો આપણે જોયું કે ભાઈ વોલ્ટેજ સપ્લાય આપણે શું રાખી હતી, તો કે વોલ્ટેજ સપ્લાય તો આપણે V બરાબર Vm sin ઓમેગા t રાખી હતી. અને પ્રવાહ શું મેળવો આપણને, તો કે પ્રવાહ મેળવો આપણને જોવો તો I બરાબર શું મેળવો Im sin ઓમેગા t. V બરાબર Vm sin ઓમેગા t સપ્લાય સાથે જો અવરોધ જોડવામાં આવે તો તમને મળતા પ્રવાહનું સૂત્ર શું હોય I બરાબર Im sin ઓમેગા t. તો હવે આપણે એના જો ફેઝર ડાયાગ્રામ દોરીએ તો એના ફેઝર ડાયાગ્રામ હું કઈ રીતે દોરી શકું, તો જો તો હું બેના સૂત્રો લખું કે V બરાબર શું છે પરિપથની અંદર, તો કે V બરાબર Vm sin ઓમેગા t. અવરોધ સાથે આવો સપ્લાય જોડ્યો છે તમે, તો અવરોધમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર શું મેળવ્યું, તો કે I બરાબર Im sin ઓમેગા t. તો અહીંયા તમે જોઈ શકો કે અવરોધ, વોલ્ટેજ અને પ્રવાહ બેયની કળા સમાન છે. સમાન સમયે બેયની કળા સમાન હશે એટલે કે બે સેમ ફેઝમાં છે, બરાબર. બેયની સમાન કળા છે એટલે કે બે સેમ ફેઝમાં છે. તો જ્યારે આપેલ એસી સપ્લાય સાથે જ્યારે અવરોધ જોડવામાં આવે ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ શું હોય છે, સમાન કળામાં હોય છે, બરાબર. આવું આપણે લખી શકીએ કે આમ અવરોધકને જ્યારે એસી સપ્લાય સાથે જોડીએ જોડતા વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં
હોય છે, બરાબર. આવું અહીંયા આપણે લખી શકીએ. હવે આપણે એના આલેખ દોરીએ, એનો ફેઝર ડાયાગ્રામ દોરીએ. તો ફેઝર ડાયાગ્રામ, ફેઝર તો ઘૂમતો સદિશ છે, તો ઘૂમતો સદિશ હોય તો તમે અલગ અલગ સમયે અલગ અલગ એનું સ્થાન હશે. તો માની લો કે હું કોઈ એક સમયે ફેઝર દોરું, t બરાબર 0 સમય માટે હું ફેઝર દોરું, તો બોલો t બરાબર 0 સમયે આની કળા 0 હશે, વોલ્ટેજ માટે ઓમેગા t 0, તો પ્રવાહી 0, બે સેમ ફેઝમાં છે. તો બેના ફેઝર ડાયાગ્રામ જો મારે દોરવા હોય તો હું આ રીતે દોરી શકું. ફેઝર ડાયાગ્રામ આ રીતે. માની લો કે આ પ્રવાહ ફેઝર હોય, આ શું થશે? વોલ્ટેજ ફેઝર. પ્રવાહ ફેઝર અને વોલ્ટેજ ફેઝર, બરાબર. આવી રીતે અહીંયા આપણે દોરી શકીએ. પ્રવાહ ફેઝર અને વોલ્ટેજ ફેઝર, બરાબર. માનો કે આપણે એક રાશિને કહી દઈએ વોલ્ટેજ ફેઝર. માનો કે આને હું કહી દઉં વોલ્ટેજ ફેઝર, કેમ કે પ્રવાહ જે છે એની કિંમત વોલ્ટેજ કરતા કેવી હોય? ઓછી હોય, કેમ કે છેદમાં અવરોધ આવે એટલે. તો આ શું થયું? પ્રવાહ ફેઝર. અને આ શું છે? વોલ્ટેજ ફેઝર. બે એક જ કળામાં છે એટલે બે એકબીજા ઉપર સંપાત થતા હશે કોઈ પણ ટી સમયે. બરાબર. તો આ બેન આપણે ફેઝર ડાયાગ્રામ દોરી નાખ્યા. હવે આપણે એના આલેખ દોરીએ. તો જો આપણે બેના આલેખ દોરીએ તો બેની સમાન કળા છે, બે સમાન કળામાં હોય એનો મતલબ એવો થયો કે જ્યારે આ મહત્તમ થશે ત્યારે આ પણ મહત્તમ થશે. એટલે કે જ્યારે વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ મહત્તમ, વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ 0, વોલ્ટેજની કિંમત માઇનસમાં મેક્સિમમ ત્યારે આની માઇનસમાં કિંમત મેક્સિમમ, બે એક સાથે હશે, બરાબર. એટલે એને એમ કહી શકાય કે બે સમાન કળામાં છે. તો જો આપણે એનો આલેખ દોરવો હોય તો એનો આલેખ કઈ રીતે આપણે દોરી શકીએ? તો એનો આલેખ દોરવો હોય તો આપણે આવી રીતે દોરી શકાય. જો તો અહીંયા માનો કે વોલ્ટેજ નું આ રીતે આલેખ દોરું, Vm માઇનસ Vm, અને સાઈન વિધેય છે તો 0 થી આલેખ શરૂ થતો હોય તો માનો કે હું આ રીતે દોરું. આ રીતે. તો પ્રવાહનો આલેખ કેવો આવશે? તો કે પ્રવાહનો આલેખ આ રીતે જ આવશે, Im અને માઇનસ Im. એનો આલેખ પણ આ રીતે જ આવશે, કેમ કે બે સેમ ફેઝમાં છે. જો જ્યારે વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ મહત્તમ. તો આ કોનો આલેખ છે? V બરાબર Vm sin ઓમેગા t. અને આ જે યલો કલર થી મેં દોર્યો છે આ કોનો આલેખ થયો? તો કે I બરાબર Im sin ઓમેગા t, બરાબર. બેને તમારે અલગ અલગ બતાવવા પડશે કે કોનો આલેખ કયો થયો, બરાબર. બે સાઈન વિધેયના જ આલેખ આવ્યા, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. પછી આપણે ચર્ચા કરવી છે પાવરની, બરાબર. તો અત્યાર સુધી આપણે શું ચર્ચા કરી? તો કે ભાઈ વોલ્ટેજ ઉપરથી પ્રવાહનું સૂત્ર મેળવ્યું, એનું IRMS આપણે મેળવી લીધું, એના ફેઝર ડાયાગ્રામ દોર્યા, એનો આલેખ દોર્યો. હવે આપણે ચર્ચા કરીએ પાવર વિશે. તો માત્ર અવરોધક ધરાવતા પરિપથની અંદર પેલા આપણે વાત કરીએ તત્કાલીન પાવર. તત્કાલીન પાવર કોને કહેવાય? તો કે કોઈ પણ ટી સમયનો પાવર. તો તત્કાલીન પાવર માટે આપણે સૂત્ર લખીએ, P બરાબર I² R. અવરોધની અંદર પાવર P બરાબર શું હોય? I² R. I બરાબર શું હતા? Im sin ઓમેગા t સ્ક્વેર ઇન્ટુ R. બોલો શું આવશે? Im² R sin સ્ક્વેર ઓમેગા t. તો આ મળી ગયું તમને માત્ર અવરોધક ધરાવતા પરિપથની અંદર તત્કાલીન પાવરનું સૂત્ર. પછી આપણે વાત કરીએ સરેરાશ પાવર માટે.
તો આપણે સરેરાશ પાવર એક આવર્તકાળના ગાળા પર મેળવીએ તો એક આવર્તકાળના ગાળા પર સરેરાશ પાવર P ફોર ફૂલ સાયકલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે કયો તો મને? અહીંયાથી જો તને આપણી સરેરાશ લઈએ તો શું આવશે? બરાબર, P બરાબર I સ્ક્વેર R, એની એવરેજ લેવાની એટલે આ જ આવશે, એની આપણે એવરેજ લઈએ તો Im સ્ક્વેર R એ બે અચળ પદ છે તો અહીંયા શું આવી ગયું? sin સ્ક્વેર ઓમેગા t. બરાબર, સરેરાશ પાવર એટલે શું થાય? અહીંયા એવરેજ કરી નાખવાની, અહીંયા એવરેજ કરી નાખવાની, આનું સાદુરૂપ આપશું એટલે આવશે તો આ જ બધું સાદુરૂપ. બરાબર, એટલે મેં સીધે સીધું ત્યાં લખ્યું છે. અને sin સ્ક્વેર ઓમેગા t ની એવરેજ શું આવશે? 1/2, કેમ કે આ તો અચળ પદો છે તો sin સ્ક્વેર ની 1/2 આવશે. તો અહીંયા આપણે આવું લખી શકીએ છીએ કે Im સ્ક્વેર બાય 2 ઇન્ટુ R. અને Im સ્ક્વેર બાય 2 તો હજી હમણાં જ આપણે સમજ્યા IRMS બરાબર શું હતું? Im બાય √2. તો બોલો IRMS સ્ક્વેર બરાબર શું આવશે? Im સ્ક્વેર બાય 2. તો Im સ્ક્વેર બાય 2 એટલે IRMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ IRMS સ્ક્વેર ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ એવરેજ પાવર ફોર ફૂલ સાયકલ. તો આમ સરેરાશ પાવરનું સૂત્ર આપણને મળે છે P બરાબર IRMS સ્ક્વેર ઇન્ટુ R. તો એસી સપ્લાય સાથે માત્ર અવરોધક જોડેલો હોય ત્યારે મળતો સરેરાશ પાવર એનું સૂત્ર શું હોય છે? IRMS સ્ક્વેર ઇન્ટુ R. બરાબર, તત્કાલીન પાવરનું સૂત્ર છે IMS સ્ક્વેર R ઇન્ટુ sin સ્ક્વેર ઓમેગા t. પછી આપણે એના ફેઝર ડાયાગ્રામ દોર્યા, એના આલેખ દોર્યા. બસ સિમિલર આનું આ જ કામ. હવે જો આપણે એસી સપ્લાય સાથે જો ઇન્ડક્ટર જોડીએ તો શું આવશે એની આપણે ચર્ચા કરીએ. તો એસી પાવર સપ્લાય સાથે જો હું ઇન્ડક્ટર જોડી દઉં તો જે કાંઈ આપણે અવરોધમાં ચર્ચા કરી એ જ ચર્ચા આપણે કોની અંદર કરવાની છે હવે? ઇન્ડક્ટર માટે. તો ચાલો શરૂ કરીએ ઇન્ડક્ટર માટે. તો ઇન્ડક્ટર જે છે એના વિશે આપણે ભણી ગયા કે ઇન્ડક્ટર ની અંદર શું હોય છે? બેક EMF ઉદ્ભવે છે. બરાબર, એના વોલ્ટેજ નું સૂત્ર શું હોય છે? E બરાબર -L di/dt. તો જો અહીંયા પરિપથ આપણે દોરીએ એનો, માનો કઈક ઇન્ડક્ટર છે, એની સાથે હું એસી સપ્લાય જોડી દઉં, V બરાબર Vm sin ઓમેગા t. V બરાબર શું આવ્યું? Vm sin ઓમેગા t. અને અહીંયા આપણે ઇન્ડક્ટર જોડી દઈએ છે. તો માની લો કે હું એમ કહું કે ભાઈ હાલો સમય સ્ટાર્ટ થયો તો ત્યારે વોલ્ટેજ વધી રહ્યો છે એવું માનો, અને પ્રવાહ સમય સાથે વધતો ગયો. કોઈ પણ t સમયે હું વિચારું કે ભાઈ માની લો કે જેવી તમે સ્વિચ ઓન કરશો પાવર સપ્લાય V બરાબર Vm sin ઓમેગા t છે, સમય વધતો જશે એમ જુઓ તો વોલ્ટેજની કિંમત વધતી જશે, પ્રવાહ વધતો જશે. અને પ્રવાહ વધતો જાય તો અહીંયા જે વોલ્ટેજ આવશે એનું સૂત્ર શું હશે? તો કે L di/dt. L di/dt. અને પ્રવાહ વધતો હશે તો અહીંયા કઈ રીતે બેટરી બનશે? આપણે એવું સમજી ગયા તો કે આ રીતે બેટરી બનશે, કેમ કે પ્રવાહ આમ વધે છે તો પ્રવાહ વધે એનો વિરોધ કરશે અને વિરોધક સ્થિતિમાં પ્રવાહ વહાવવા પ્રયત્ન કરશે. એવી રીતે એની અંદર ચુંબકીય ક્ષેત્ર ના સ્વરૂપમાં ઉર્જા હશે એ એવી રીતે કામ આપશે. બરાબર, તો ફરી પાછો અહીંયા જો હું કિર્ચોફનો નિયમ લગાડું તો શું આવશે? બોલો તો. t સમયે કિર્ચોફનો નિયમ લગાડતા બોલો શું લખી શકાય? તો કે V પછી આમાંથી પસાર થાવ તો જો તો પ્લસ થી માઇનસ તરફ ગયા તો -L di/dt. -L di/dt એટલે કે ઇન્ડક્ટરના વોલ્ટેજ. બરાબર, જેવી રીતે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ હોય IR, એવી રીતે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા હોય? L di/dt. પણ તમે પ્લસ થી માઇનસ તરફ ગયા એટલે અહીંયા શું આવ્યું? -L di/dt હતા ત્યાંથી આવી ગયા, ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0. અને તેથી સૂત્ર શું મેળવ્યું અહીંયા? તો કે V બરાબર L di/dt. હવે આપણે શું મેળવવું છે? તો કે આપણે મેળવવો છે પ્રવાહ.
જો આપણે પ્રવાહ મેળવવો હોય તો અહીંયાથી હું પ્રવાહને કરતા બનાવું તો શું લખી શકું કહો તો મને. તો ડી બરાબર v/L ઇન્ટુ dt. બે બાજુ સંકલન લઈ લો, v ની કિંમત મૂકી દો. જો તો v શું છે? પાવર સપ્લાય Vm sin omega t. તો di ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? I. અને v ની બદલે મેં શું લખ્યું? Vm sin omega t. તો sin omega t dt આવું આપણે લખી શક્યા. હવે sin omega t નું સંકલન શું આવશે? માઇનસ cos omega t upon omega. તો Vm/L માઇનસ cos omega t upon omega. ઓમેગા ને હું બહાર લઈ લઉં તો શું આવી ગયું? Vm upon omega L. માઇનસ સાઇન પણ હું બહાર લઈ લઉં તો માઇનસ Vm upon omega L cos omega t. એટલે કે I બરાબર માઇનસ Vm cos omega t upon omega L. આવું સૂત્ર મળ્યું. જો તો આપણને આ કોનું સૂત્ર આપણને મળ્યું? તો કે આપણને પ્રવાહનું સૂત્ર મળ્યું. હવે પ્રવાહ બરાબર શું હોય હંમેશા? તો કે પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ હોય. એટલે કે એનો એકમ વોલ્ટના છેદમાં ઓહમ અથવા તો એમ્પિયર હોય. હવે ડાબી બાજુ જુઓ તો પ્રવાહ છે, જમણી બાજુ અંશમાં શું છે? તો કે Vm cos omega t તો વોલ્ટેજ છે, અને માઇનસ Vm cos omega t જો વોલ્ટેજ હોય તો છેદમાં હોય શું હોય? અવરોધ જ હોય. કેમ કે પ્રવાહ બરાબર શું હોય હંમેશા? વોલ્ટેજના છેદમાં અવરોધ જ હોય. માની લો કે હું તમને એમ કહું કે ભાઈ F બરાબર m with multiply આલ્ફા. ચલો તો m એટલે હું તમને એમ કહું દળ છે, તો આલ્ફા એ હંમેશા પ્રવેગ જ હોય. અથવા તો અહીંયા લખી નાખું 4x². તો 4x² શું હોય? પ્રવેગ જ હોય. કેમ કે બળ બરાબર શું હોય? તો કે દળ. તો દળ સાથે તો પ્રવેગ જ આવે, તો જ બળ નામની રાશિ હોય. તો પ્રવાહ બરાબર અંશમાં વોલ્ટેજ છે, તો છેદમાં હોય કઈ રાશિ હોય? હંમેશા અવરોધ જ હોય. તો આ જે રાશિ મળી એને કહેવાય ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. બરાબર. તો આ ઇન્ડક્ટર જે છે આ પાવર સપ્લાય જ્યારે ઓન કરવામાં આવે ત્યારે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ ફોર એસી સપ્લાય. બરાબર. તો આને એસી સપ્લાય માટેનો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ તરીકે ઓળખવામાં આવે. બરાબર. અંશમાં શું છે? વોલ્ટેજ. તો છેદમાં જે આ રાશિ આવી એને શું કહેવામાં આવે? ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. અને એ રાશિને આપણે નામ આપશું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બોલો તો શું કહેવાય એને? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. બરાબર. એટલે અહીંયા હું લખું ઓમેગા L બરાબર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. અને એને આપણે XL સિમ્બોલ વડે બતાવશું. શેના વડે બતાવશું? આ એક રૈવાજિક પદ્ધતિ છે. બરાબર. વૈજ્ઞાનિકોએ નક્કી કરેલી. એટલે આપણે પણ એને એ જ રીતે બતાવશું કે ભાઈ ઓમેગા L બરાબર શું થશે? XL. અને XL ને શું કહેવામાં આવે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બોલો તો શું કહેવાય એને? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ ફોર એસી સપ્લાય. બરાબર. જેને XL વડે બતાવવામાં આવે તો લખાવો. તો આને હું શું લખું? તો I બરાબર માઇનસ Vm cos omega t upon XL. બરાબર. આવી રીતે આપણે આને લખી શકીએ. ચાલો હવે અહીંયા જોવો તો કે આપણે અહીંયા જે પાવર સપ્લાય. બરાબર. બીજી વાત એ અહીંયા હું તમને કીધું કે ભાઈ પ્રવાહ બરાબર શું આવ્યું? વોલ્ટેજના છેદમાં અવરોધ. XL અવરોધ જ છે. અંશમાં જોવો તો વોલ્ટેજ નું પદ છે Vm cos omega t આવર્તીય વોલ્ટેજ. અંશમાં વોલ્ટેજ છે, છેદમાં અવરોધ છે. તો પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ. પ્રવાહ બરાબર શું હોય? વોલ્ટેજના છેદમાં અવરોધ. તો મહત્તમ પ્રવાહ બરાબર શું હોય? મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ. તેથી અહીંયાથી Im નું સૂત્ર શું બન્યું? તો જ્યાં મહત્તમ પ્રવાહ Im બરાબર શું છે? તો કે Vm upon XL.
બરાબર. મહત્તમ પ્રવાહ Im બરાબર શું આવશે? Vm upon XL. હવે અહીંયા જે પાવર સપ્લાય હતું એ કયા ફોર્મેટમાં હતો? તો કે સાઇન વિધેયમાં છે. બરાબર. તો હું પેલા સૂત્રને કઈ રીતે લખી શકું? તો કે I બરાબર Im માઇનસ Im cos ઓમેગા ટી. શું લખી શકાય? I બરાબર માઇનસ Im cos ઓમેગા ટી. Vm બાય XL ની બદલે આપણે શું લખ્યું? Im cos ઓમેગા ટી. તો વોલ્ટેજ નું સૂત્ર છે Vm sin ઓમેગા ટી. અને પ્રવાહ શું આવ્યો? આપણે ફાઇનલી જોવો તો આપણે પ્રવાહ જ મેળવવો હતો. વોલ્ટેજ આવો હોય તો ઇન્ડક્ટર માંથી વહેતો પ્રવાહ કેવો હશે? ટી સમયે વોલ્ટેજની કિંમત આ છે તો ટી સમયે પ્રવાહ કેટલો હશે? તો જો તો એનું આપણે સાદરૂપ આપ્યું અને સાદરૂપ આપતા ગયા અને ફાઇનલી આપણને શું મળી ગયો? પ્રવાહનું સૂત્ર મળ્યું, જેને તત્કાલીન પ્રવાહના સૂત્ર તરીકે ઓળખવામાં આવે. આ તત્કાલીન પ્રવાહ છે. શું કામ તત્કાલીન પ્રવાહ? કેમ કે જો તમે ટાઈમ મૂકો તો તમને તત્કાલીન વોલ્ટેજની કિંમત મળે. તો એવી જ રીતે જો તમે આ ટાઈમની કિંમત મૂકો તો તમને તત્કાલીન પ્રવાહની કિંમત મળે. તો I બરાબર Im cos ઓમેગા ટી એ તત્કાલીન પ્રવાહનું સૂત્ર મળ્યું. જો વોલ્ટેજ સપ્લાય આવો હોય તો ઇન્ડક્ટરની અંદર વહેતો પ્રવાહ I બરાબર શું હોય? Im cos ઓમેગા ટી. હવે હું આને સાઇનના ફોર્મેટમાં ફેરવું, કેમ કે પાવર સપ્લાય સાઇન વિધેયમાં છે તો આને હું સાઇન વિધેયમાં લખું. તો કઈ રીતે હું સાઇન વિધેયમાં લખી શકું? જોવો તો અહીંયા તો V બરાબર Vm sin ઓમેગા ટી. તો I બરાબર આપણે શું લઈ આવ્યા? તો કે માઇનસ Im cos ઓમેગા ટી. હવે આપણે એ જાણીએ છીએ કે sin 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવે? cos થીટા. sin 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવે? cos થીટા આવે. તો અહીંયા હું શું લખી શકું? માઇનસ Im cos ઓમેગા ટી. તો એની બદલે હું શું લખી શકું? sin 90 એટલે પાઈ બાય 2 અને થીટા એટલે ઓમેગા ટી. તો માઇનસ ઓમેગા ટી. બરાબર. અને આ માઇનસ સાઇન હું અંદર આપી દઉં તો આપણે એ પણ જાણીએ છીએ કે sin માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવે? માઇનસ સાઇન થીટા. તો જો હું આ માઇનસ સાઇન અંદર આપી દઉં બરાબર તો શું લખી શકાય? Im sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. આ રીતે I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો આમ હવે તમે અહીંયા જુઓ તો કે તમારી પાસે પાવર સપ્લાય કયો હતો? તો કે મારી પાસે પાવર સપ્લાય હતો V બરાબર Vm sin ઓમેગા ટી. આ વોલ્ટેજનું સૂત્ર હતું આપણું, તત્કાલીન વોલ્ટેજનું સૂત્ર. કોઈ પણ ટી સમયનો તમને વોલ્ટેજ મળે તો આપેલ પરિપથમાં કોઈ પણ ટી સમયે પ્રવાહ કેટલો હોય એનું આપણે સૂત્ર લઈ આવ્યા. શું સૂત્ર લઈ આવ્યા? I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. આ તત્કાલીન પ્રવાહનું સૂત્ર મળ્યું આપણને. આ કયું સૂત્ર છે? તત્કાલીન વોલ્ટેજનું. કોઈ પણ ટી સમયના વોલ્ટેજ કેવા હશે? આ સૂત્ર ઉપરથી મળે. તો કોઈ પણ સમય પરિપથમાં પ્રવાહ કેટલો હશે એ તમને આ સૂત્ર ઉપરથી મળશે. તો I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. હવે તમે અહીંયા જુઓ તો બેની કળા જુઓ તો આની કળા છે ઓમેગા ટી ટી સમયે, ત્યારે આની ટી સમયે કળા કેટલી છે? ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. એટલે કે વોલ્ટેજ નામની રાશિની કળા જ્યારે ઓમેગા ટી હશે ત્યારે પ્રવાહ નામની રાશિની કળા કેટલી હશે? ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. અને ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે એનો મતલબ એવો થયો કે પ્રવાહ કરતા વોલ્ટેજ છે કળામાં કેટલો આગળ છે? ઓમેગા ટી જેટલો. ઓલા કળામાં કેટલો આગળ છે? પાઈ બાય 2 જેટલો. અથવા તો ઊંધું બોલો કે વોલ્ટેજની કળા કરતા પ્રવાહની કળા પાઈ બાય 2 જેટલી પાછળ છે. એટલે કે વોલ્ટેજ નામની રાશિ કરતા પ્રવાહ નામની રાશિ કળામાં પાઈ બાય 2 પાછળ છે. બરાબર. તો આમ આ બે સૂત્ર ઉપરથી હું એવું લખી શકું કે આમ આપેલ પરિપથમાં અથવા તો ઇન્ડક્ટરમાં અથવા તો ઇન્ડક્ટર માટે
વોલ્ટેજ V એ પ્રવાહ I કરતા કળામાં π/2 જેટલો આગળ છે. બરાબર. હવે આનો મતલબ શું થાય? કળામાં π/2 આગળ, એનો મતલબ કે આપણે વોલ્ટેજ અને પ્રવાહના આલેખો દોર્યા હતા. આની પહેલા પણ દોર્યા હતા, અગાઉ દોર્યા હતા, એસી જનરેટર આપણે સમજ્યા ત્યારે. તો અહીંયા વોલ્ટેજ અને પ્રવાહના આપણે આલેખો દોર્યા હતા. એ આલેખ પ્રમાણે તમે વિચારો કે જો π/2 નો મતલબ શું થાય? ચોથા ભાગનું સર્કલ થાય. એક સર્કલ પૂરું એટલે 360. તો ચોથા ભાગનું સર્કલ એટલે 90 ડિગ્રી અને ચોથા ભાગનું સર્કલ એટલે સમય કેટલો? T/4. તો વોલ્ટેજની જ્યારે વોલ્ટેજની મહત્તમ કિંમત હશે એના T/4 સમય પછી પ્રવાહની મહત્તમ કિંમત હશે. હવે માની લો કે વોલ્ટેજની કિંમત 0 થઈ તો T/4 સમય પછી પ્રવાહની કિંમત 0 થશે. બરાબર. એટલે કે આ એની મહત્તમ કિંમત હાસિલ કરશે તો આ એટલે કે T/4 સમય પછી એની પોતાની મહત્તમ કિંમત મેળવશે. માની લો કે આ વોલ્ટેજની કિંમત V બરાબર -Vm થઈ, જ્યારે એના T/4 સમય પછી છે પ્રવાહની કિંમત I બરાબર -Im થાય. પછી V બરાબર આ Vm થયા તો I બરાબર Im ક્યારે થશે? તો કે V બરાબર Vm થયા એના T/4 સમય પછી I બરાબર Im થશે. બોલો કે કળામાં π/2 જેટલો આગળ છે વોલ્ટેજ પ્રવાહ કરતા, એટલે કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા T/4 જેટલો સમયમાં આગળ છે. તમને એવો તફાવત, તમને એવો MCQ પણ પૂછી શકે કે ભાઈ ઇન્ડક્ટિવ પરિપથ માટે અથવા તો ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે એસી સપ્લાય સાથે જ્યારે ઇન્ડક્ટર જોડેલું હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે સમય તફાવત ખાલી જગ્યા, તો સમય તફાવત કેટલો હોય? T/4. અથવા તો એમ કહી શકાય કે ભાઈ વોલ્ટેજ એ પ્રવાહ કરતા ખાલી જગ્યા સમય તફાવત જેટલો ખાલી જગ્યા છે આગળ છે કે પાછળ, તો વોલ્ટેજ એ T/4 જેટલો સમય તફાવત, બરાબર, એ બે વચ્ચેનો સમય તફાવત છે અને પાછો વોલ્ટેજ શું છે? આગળ છે. બરાબર. સમય તફાવત T/4 અને કળા તફાવત કેટલો? π/2. ચલો હવે આપણે આનો ફેઝર ડાયાગ્રામ દોરી શકીએ વોલ્ટેજ અને પ્રવાહ માટે. જો હું વોલ્ટેજ અને પ્રવાહ માટે ફેઝર ડાયાગ્રામ દોરું તો ઘણી બધી રીતે દોરી શકાય. આપણે અગાઉ મેં તમને શીખવાડ્યું છે એ પ્રમાણે, પણ અહીંયા આપણે દોરીએ એનો ફેઝર ડાયાગ્રામ તો શું આવશે? જોવો તો અહીંયા તો આ રીતે આપણે લખીએ. માનો કે હું વોલ્ટેજ ફેઝર, કેમ કે ફેઝર તો ઘૂમતો સદિશ છે, બરાબર હે, તો માની લો કે 0 સમયની વાત કરું તો 0 સમયે વોલ્ટેજ ફેઝર જે છે માની લો કે હું અહીંયા દોરી નાખું, કેમ કે વોલ્ટેજની કળા 0. તો જો હું વોલ્ટેજ ફેઝર અહીંયા દોરતો હોય આ રીતે, તો મારે પ્રવાહ ફેઝર ક્યાં દોરવો પડે? તો કે ભાઈ પ્રવાહ ફેઝર તો π/2 પાછળ છે એની કરતા, બરાબર. અને ઘૂમતા સદિશ હશે તો આમ ઘૂમતા હશે એટલે વોલ્ટેજ અહીંયા પહોંચ્યો હશે ત્યારે પ્રવાહ અહીંયા હશે. તો વોલ્ટેજ કરતા પ્રવાહ જે છે એ કળામાં કેટલો પાછળ છે? π/2 જેટલો પાછળ છે. જો તો આ બેના વોલ્ટેજ ફેઝર અને પ્રવાહ ફેઝર દોર્યા કહેવાય આપણે. બેના ફેઝર ડાયાગ્રામ અહીંયા આપણે દોર્યા એમ કહેવાય. બરાબર. હવે તમે એમ કહો ભાઈ મારે આમ નથી દોરવું, બરાબર, તો તમે એને એમ પણ દોરી શકો. જો તો અહીંયા માની લો કે વોલ્ટેજ ફેઝર હું અહીંયા દોરું, હાલો માની લો કે ભાઈ V બરાબર Vm sin ωt, ωt ખૂણો છે, તો માનો કે હું આમે દોરી શકું. જો તો અહીંયા માની લો કે વોલ્ટેજ ફેઝર મેં અહીંયા દોર્યો, બરાબર, આ ખૂણો ωt છે, બરાબર. T સમયનો ફેઝર દોર્યો મેં, V બરાબર Vm sin ωt, તો વોલ્ટેજ ફેઝર મેં આવો દોર્યો. તો પ્રવાહ ફેઝર એની કરતા π/2 પાછળ છે, તો પ્રવાહ ફેઝર મારે આવી રીતે દોરવો જોઈએ. જો તો આ પ્રવાહ ફેઝર થયો જેનાથી π/2 પાછળ છે વોલ્ટેજ કરતા, તો પ્રવાહ ફેઝર થઈ. તમને એમ થયું ભાઈ મારે આમ નથી દોરવું, તો તમે આને આમે દોરી શકો. ટૂંકમાં વોલ્ટેજ જે છે ને પ્રવાહ કરતા π/2 જેટલો આગળ રહેવો જોઈએ. એવી રીતે તમારે બે સદિશોને સાપેક્ષ રીતે દર્શાવવાના છે, બરાબર. કોઈ વિદ્યાર્થી છે વોલ્ટેજ ફેઝર ને અહીંયા બતાવ્યો હતો અને પ્રવાહ ફેઝર ને અહીંયા બતાવવો પડશે. જો તો વોલ્ટેજ છે પ્રવાહ કરતા π/2 આગળ છે, બરાબર, કેમ કે સમય સાથે આ બંને સદિશો આમ ઘૂમતા હશે એટલે આ આમ ઘૂમતા ઘૂમતા અહીંયા પહોંચ્યો હશે, ત્યારે આ ઘૂમતા ઘૂમતા અહીંયા પહોંચ્યો હશે.
પછી આ જ્યારે અહીંયા આવશે ત્યારે આ અહીંયા આવશે, તો વોલ્ટેજ ફેઝર જો અહીંયા દોરો તો પ્રવાહ ફેઝર અહીંયા દોરવો પડે. ટૂંકમાં બેનું સાપેક્ષ સ્થાન સાચું હોવું જોઈએ, બરાબર, એટલે એ ફેઝર સાચો કહેવાય. હવે આપણે એના આલેખ દોરીએ, બરાબર. આ શું હતું એનું ફેઝર ડાયાગ્રામ. કહેવાય ફેઝર ડાયાગ્રામ. હવે આપણે એનો આલેખ દોરીએ તો આલેખ એનો કઈ રીતે આવશે જો અહીંયા. હવે જો મારે એનો આલેખ દોરવો હોય તો આ રીતે આપણે દોરીએ. વોલ્ટેજની કિંમત પ્રવાહ કરતા વધારે જ હોય, બરાબર, કેમ કે પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ આવે, એટલે પ્રવાહનો કંપ વિસ્તાર નાનો દોરવાનો અને વોલ્ટેજનો કંપ વિસ્તાર વધારે દોરવાનો, બરાબર. તો જો તો અહીંયા માની લો કે અહીંયા હું ટાઈમ લખું અથવા તો કળાના પદમાં લખી શકું. અહીંયા આપણે ટાઈમના પદમાં લખીએ, દાખલા તરીકે તમે કળાના પદમાં લખો તો કઈ વાંધો નથી. આ રીતે માનો કે મેં આલેખ દોર્યો. આ કોનો આલેખ દોર્યો? તો કે માની લો કે મેં આ વોલ્ટેજનો આલેખ દોર્યો. જો તો અહીંયા આલેખ વોલ્ટેજનો અહીંયા મેં દોરી નાખ્યો. તો મારે પ્રવાહનો આલેખ કઈ રીતે દોરવો પડે? તો અહીંયા તમે જુઓ તો પ્રવાહનો આલેખ માટે શું છે? અહીંયા Im માઇનસ કોસ ઓમેગા ટી, અહીંયા સાઇન ઓમેગા ટી હતો એટલે એનો આલેખ સાઇન વિધેય પ્રકારનો મળ્યો. તો આનો આલેખ કેવો મળશે? કોસ વિધેય પ્રકારનો મળશે. ભલે આપણે એને સાઇન વિધેયમાં ફેરવા, પણ આ રિયલમાં કોસ વિધેય છે. જો તો અહીંયા અને કોસ વિધેય નથી, માઇનસ કોસ છે. જો તો માઇનસ Im કોસ ઓમેગા ટી એટલે કે Im માઇનસ કોસ ઓમેગા ટી. તો કોસ વિધેયનો આલેખ કેવો આવે? તો કે કોસ વિધેય અહીંયાથી મેક્સિમમ થી ચાલુ થશે, પણ આ માઇનસ કોસ છે અને માઇનસ કોસ વિધેય હોય તો હું ક્યાંથી ચાલુ કરું? નીચેથી ચાલુ કરું. તો આપણે એનો આલેખ શરૂ કરીએ તો જો તો અહીંયાથી આલેખ શરૂ થશે, બરાબર. પછી આની કિંમત મેક્સિમમ, જો તો આની કિંમત 0, ત્યારે આની કિંમત માઇનસમાં, પછી આ મહત્તમ થયા ત્યારે જો આ પેલા 0 હતા, બરાબર, પછી પ્રવાહ 0 થશે, આ મહત્તમ થયા ત્યારે આ 0 છે, પછી આ મહત્તમ થઈને 0 થઈ ગયા ત્યારે પ્રવાહ મહત્તમ હશે, કેમ કે π/2 નો ડિફરન્સ છે બે વચ્ચે. પછી આ માઇનસમાં મહત્તમ થયા ત્યારે હજી આ 0 હશે, પછી પાછા 0 થઈ ગયા ત્યારે આ માઇનસમાં મહત્તમ હશે, પછી વોલ્ટેજ મહત્તમ છે ત્યારે હજી આ 0 છે, અને આ 0 થયા ત્યારે વોલ્ટેજ કેવા થયા? મહત્તમ. આ રીતે. તો પ્રવાહનો આલેખ તમે આ રીતે દોરી શકો, બરાબર. તો આ આલેખ છે પ્રવાહનો આલેખ થયો, માઇનસ કોસ વિધેય પ્રમાણે માઇનસ કોસ વિધેયનો આલેખ દોર્યો છે અહીંયા. બરાબર. તો આ જે આલેખ છે એ કોનો છે? પ્રવાહનો. અને આ આલેખ કોનો છે? વોલ્ટેજ. અહીંયા આપણે લખી નાખીએ Vm માઇનસ Vm, અહીંયા હું લખી નાખું Im, અહીંયા લખી નાખીએ આપણે માઇનસ Im, બરાબર. એકની અંદર આપણે બે ના આલેખ દોર્યા સાપેક્ષ રીતે. અને અહીંયા વોલ્ટેજ જે પ્રવાહ કરતા કેટલો આગળ છે? π/2. ચલો હવે આપણે ચર્ચા કરીએ પાવર વિશે. કોના વિશે આપણે ચર્ચા કરવી છે? પાવર વિશે. ચાલો જોવો તો ઇન્ડક્ટિવ પરિપથની અંદર, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર હવે આપણે પાવરનું સૂત્ર મેળવીએ. તો પાવરનું સૂત્ર આપણે પેલા એમાંય બે રીતે તત્કાલીન પાવર પેલા આપણે મેળવીએ. તો P બરાબર VI. બોલો વોલ્ટેજ શું હતા? તો કે Vm sin ઓમેગા ટી. I શું હતા? તો કે Im sin ઓમેગા ટી માઇનસ π/2. એટલે કે શું હતું? Im માઇનસ કોસ ઓમેગા ટી, બરાબર. પ્રવાહ શું આવ્યો હતો? માઇનસ Im કોસ ઓમેગા ટી, જેને આપણે સાઇનમાં ફેરવીને લખ્યા હતા Im sin ઓમેગા ટી માઇનસ π/2.
તો અહીંયા હું આમ લખી શકું, તેથી માઇનસ Vm Im sin ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. આવી રીતે માઇનસ સાઇન આગળ લઈ લીધી મેમ. હવે અહીંયા જુઓ તો 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? sin 2 થીટા. 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? sin 2 થીટા. તો sin થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર શું થાય? sin 2 થીટા બાય 2. તો અહીંયા જુઓ તો sin થીટા ઇન્ટુ કોસ થીટા તો શું આવ્યું? માઇનસ Vm Im બરાબર, sin થીટા ઇન્ટુ કોસ થીટા એટલે છેદમાં 2 આવશે, sin 2 થીટા બાય 2 તો છેદમાં 2, અને અહીંયા હું શું લખી નાખું? sin 2 ઓમેગા ટી. બરાબર, જો તને થીટા સમજો, sin થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર શું આવે? sin 2 થીટા બાય 2. એ બેને મેં અહીંયા લખ્યા છે. બરાબર, તો આ આપણને મળી ગયો તત્કાલીન પાવર. કોની અંદર? તો કે ઇન્ડક્ટર માટે. હવે આપણે એની સરેરાશ વેલ્યુ મેળવીએ એક આવર્તકાળના ગાળા માટે. તો એક આવર્તકાળના ગાળા માટે જો આપણે એની સરેરાશ વેલ્યુ મેળવીએ તો સરેરાશ પાવર, હાલો લખાવો, તો સરેરાશ પાવર શું આવશે? તો Vm Im બાય 2 તો અચળ પદ છે. મહત્તમ પ્રવાહ, મહત્તમ વોલ્ટેજ છેદમાં 2, અને એવરેજ ઓફ sin ઓમેગા ટી. આપણે એની એવરેજ લઈ લઈએ. જો એવરેજ લઈ લઈએ ફોર ફૂલ સાયકલ, પૂર્ણ એક દોલન માટે, એટલે અહીંયા હું લખી નાખું ફૂલ સાયકલ, એક આવર્તકાળના ગાળા માટે પાવરની સરેરાશ કિંમત. તો બોલો સાઇન કે કોસાઇન વિધિની એક આવર્તકાળના ગાળા પરની કિંમત કેટલી હોય? 0 હોય. તો આનો આન્સર 0 આવ્યો. તો ઓવરઓલ આન્સર કેટલો થઈ ગયો? 0. તો પાવર ફોર ફૂલ સાયકલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0. તો ઇન્ડક્ટરની અંદર પાવર શું આવ્યો? 0. બરાબર, અવરોધની અંદર પાવર શું હતો? IRMS સ્ક્વેર ઇન્ટુ R. જ્યારે ઇન્ડક્ટરની અંદર પાવર કેટલો આવ્યો? 0. ઇન્ડક્ટર અને કેપેસિટરની અંદર હંમેશા પાવર 0 જ આવે. એનું કારણ એ છે કે આપણે પેલા જ્યારે ભણ્યા ત્યારે પણ મેં તમને કીધું કે ભાઈ ઇન્ડક્ટર કેવું શું કામ કરે છે. તો કે ભાઈ માની લો કે ભાઈ કોઈ અવરોધ હોય, એની સાથે જો તમે કોઈ એસી સપ્લાય કે કોઈ બેટરી જોડી દીધી હોય અને એની સાથે જો તમે ઇન્ડક્ટર જોડી દો તો શું થતું હોય કે ભાઈ જ્યારે વોલ્ટેજ વધે ત્યારે ઇન્ડક્ટરની અંદર જે છે એ ઉર્જા સંગ્રહ પામે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં. બરાબર, વધારાની ઉર્જા. અને જ્યારે વોલ્ટેજ ઘટે, બરાબર, એટલે કે પાવર સપ્લાયમાંથી જ્યારે ઉર્જા ઓછી મળે અવરોધને, ત્યારે જે ઇન્ડક્ટરે જે સંગ્રહ કરેલી ઉર્જા હોય એ અવરોધને પાછી આપી દે. એટલે ઇન્ડક્ટર શું કરે છે કે જ્યારે ઉર્જા સપ્લાય ઓછી હશે, એનર્જી સપ્લાય ઓછી વધારે હશે, ત્યારે એનર્જી પોતાની અંદર સ્ટોર કરી લે, જેટલી એની સંગ્રહ કરવાની ક્ષમતા હશે એટલી. જ્યારે પાવર સપ્લાયમાંથી જ્યારે એનર્જી મળે છે એનો જ્યારે જથ્થો ઘટશે ત્યારે ઈ એનર્જી જે છે કે જે ઇન્ડક્ટરે પોતે સંગ્રહ કરી છે પાછી રિલીઝ કરી દેશે. બરાબર, એટલે કે જ્યારે વોલ્ટેજ વધે તો એનર્જી સ્ટોર કરી લે, વોલ્ટેજ ઘટે તો એનર્જી પાછી આપી દેશે. પણ પોતે કોઈ એનર્જી રાખતું નથી. બરાબર, એટલે જ્યારે એનર્જી પાવર સપ્લાયમાંથી એનર્જી વધારે મળતી હશે ત્યારે પોતે ઇન્ડક્ટર પોતાની અંદર ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરી લેતું હોય, અને જ્યારે પાવર સપ્લાયમાંથી એનર્જી ઓછી આવે ત્યારે એ એનર્જી પાછી, એટલે કે એક વધારાની બેટરી જેવું કામ કરે છે. બરાબર, એને તમે વધારાની બેટરીની જેમ વર્તી લ્યો. બરાબર, પણ એ ડિસ્ચાર્જ બહુ થોડાક સમયમાંથી જશે, પણ તમે એને એક બેટરી તરીકે વિચારો ઘડીક વાર માટે કે ભાઈ એક વધારાની બેટરી છે. જ્યારે મુખ્ય બેટરી છે એમાંથી કોઈ એક અવરોધ છે ને તમે બેટરી સાથે જોડી દીધો છે, મુખ્ય બેટરીમાંથી છે એને સપ્લાય મળે છે, તો જ્યારે પૂરેપૂરી સપ્લાય મળતી હશે ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ જેવી સપ્લાય ઓછી થશે એટલે આ બેટરી છે પોતાની એનર્જી પાછી અવરોધને આપવાની ચાલુ કરી દેશે, જ્યાં સુધી પોતે ડિસ્ચાર્જ નહીં થાય ત્યાં સુધી. તો આવી રીતે છે ઇન્ડક્ટરનું મુખ્ય કાર્ય જ એ હોય છે કે જ્યારે પાવર સપ્લાય જે છે એમાં વોલ્ટેજ વધે તો પોતે એ જે વધારાની ઉર્જા છે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ કરી દે, અને જેવી એનર્જી ઘટે કે એ એનર્જી જે છે એ પાછી પોતે રિલીઝ કરી દે. બરાબર, બેંક જેવું કામ કરે કે જ્યારે આપણી પાસે પૈસા વધારે હોય તો આપણે બેંકમાં પૈસા મૂકતા આવીએ, અને જ્યારે આપણે પૈસાની જરૂર હોય તો બેંકમાંથી પૈસા આપણે પાછા લઈ લઈએ. બરાબર, એવી રીતે ઇન્ડક્ટર જે છે એ માત્ર ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ થવાનું જ કામ કરે, પોતે કોઈ એનર્જી વાપરતું નથી આદર્શ પરિસ્થિતિમાં. બરાબર, એટલે ઇન્ડક્ટર પોતે જે છે એ કોઈ પ્રકારનો પાવરનો ઉપયોગ કરતું નથી, માત્ર એ પોતે ચાર્જિંગ થાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે એ એનર્જી પાછી આપી દે છે ડિસ્ચાર્જ થઈને,
પણ પોતે કોઈ પાવરનો ઉપયોગ કરતું નથી, માત્ર એ પાવરનો સંગ્રહ કરવાનું, એનર્જીનો સંગ્રહ કરવાનું કામ કરે છે. જરૂર પડે ત્યારે એનર્જી પાછી આપી દે છે, પણ પોતે એ એનર્જીનો કોઈ ઉપયોગ કરતું નથી. અને એટલા માટે બરાબર, જેમ અવરોધને મળતો પાવર, તો અવરોધને મળતો પાવર કેટલો? તો IRMS સ્ક્વેર ઇન્ટુ R. એમ ઇન્ડક્ટરને મળતો પાવર કેટલો હોય? એક આવર્તકાળ દરમિયાન 0. બરાબર, ઇન્ડક્ટર પોતે પોતાની પાસે કોઈ ઉર્જા રાખતું નથી. બરાબર, એટલે કે એને મળતો સરેરાશ પાવર 0. અને તેથી ઇન્ડક્ટરમાંથી જે આ પ્રવાહ વહે છે એવા પ્રવાહને કહેવાય વોટલેસ પ્રવાહ. એને ઘણીવાર શું બોલવામાં આવે? આવો શબ્દ પણ ક્યારેક તમને વચાઈ જાય તો એમાં કઈ બહુ ઉપાધિ ન કરતા. શા માટે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ વોટલેસ પ્રવાહ કહેવાય? કારણ કે એવો પ્રવાહ છે કે જો તમે એસી સપ્લાય સાથે ઇન્ડક્ટર જોડી દીધું છે એટલે પ્રવાહ તો વહે છે ઇન્ડક્ટરમાંથી, બરાબર, પણ અહીંયા કોઈ પાવર વ્યય થતો નથી ઇન્ડક્ટરની અંદર. બરાબર, એટલે કે પાવર કેટલો? 0 વોટ. અને એટલા માટે આ પ્રવાહને શું નામ આપવામાં આવે છે? વોટલેસ પ્રવાહ. અહીં વહેતો પ્રવાહ એને શું કહેવાય? વોટલેસ પ્રવાહ. તો ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ જે છે એને ઘણી વખત શું બોલવામાં આવે છે? વોટલેસ પ્રવાહ. કેમ કે અહીંયા વ્યય થતો પાવર ઇન્ડક્ટરની અંદર કેટલો હોય છે? 0 હોય છે. બરાબર, એટલે સરેરાશ પાવર 0, તત્કાલીન પાવર આ રીતે તમને જોવા મળે. બરાબર, આપણે એનો ફેઝર ડાયાગ્રામ દોર્યો, આપણે એનો આલેખ દોર્યો, આ બધી ચર્ચાઓ કરી. હવે આપણે ચર્ચા કરવાની છે કેપેસિટર માટે. કોના માટે? કેપેસિટર માટે. પહેલા આટલું જોઈ લો, અવરોધ અને ઇન્ડક્ટર માટે. હવે આપણે ચર્ચા કરવાના છે કેપેસિટર માટે. જેમ ઇન્ડક્ટર માટે ચર્ચા કરી એવી જ રીતે આપણે કોના માટે ચર્ચા કરીએ છીએ? કેપેસિટર માટે.